મિત્રો મોટી સંખ્યામાં જનમેદની અહીંયા આવી છે 5 લાખ જેટલા જે લોકો છે તે અહીંયા આવવાના છે અને અમિત શાહ જે રીતે અહીંયા સંવાદ છે તે લઈ રહ્યા છે જે રીતે લોકો અને ઉત્સાહ છે તે લઈ રહ્યા છે અમિતભાઈ આજે પાઘડી પણ પહેરી છે અને લોકોનો જે રીતે આપ અહીંયા અભિવાદન ઝીલી રહ્યા છો આ જનમેદની શું મેસેજ આપી રહી છે ગુજરાતમાંથી દેશને ગુજરાત ત્રીજી વાર કમર ખિલાઈ હેટ્રિક કરાઈ નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે કટિબદ્ધ છે અમિતભાઈ જે રીતે અમૃતકાળમાં આ ચૂંટણી યોજાઈ રહી છે અને 2047 નું સંકલ્પ ભાજપે લીધું છે ત્યારે આ ચૂંટણી એ દેશ માટે કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ છે આખા દેશમાં જે વિકાસની રાજનીતિનો નરેન્દ્રભાઈએ પાયો નાખ્યો એની શરૂઆત ગુજરાતથી થઈ ગુજરાતની જનતાને એનું ગૌરવ પણ છે અને નરેન્દ્રભાઈ પર અતૂટ વિશ્વાસ પણ છે આ વખતની ચૂંટણીમાં દક્ષિણ અને ઉત્તરની ભેદરેખા દૂર થઈ જશે કેમ કે સૌથી વધારે પ્રવાસ આપે સાઉથમાં કર્યા છે અને ક્યાંક ને ક્યાંક આપની પાસે સાઉથની જવાબદારી પણ છે આ વખતે દેશમાં દક્ષિણ અને ઉત્તરની જે ભેદરેખા બનાવવામાં આવી છે એ દૂર થશે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે બાજુ જનતા નરેન્દ્રભાઈની સાથે છે અને નરેન્દ્રભાઈના 10 વર્ષના કામો પર ભરોસો અને આગળ દેશને મહાન બનવાની પ્રક્રિયા પર વિશ્વાસ પણ ધન્યવાદ તમારી સાથે વાત કરવા માટે અને સીધી આ જનમેદની છે જનસભા છે તેને જોઈ શકો છો કે કઈ રીતે એક તરફ જે લોકો છે લોકોનો જે ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશ્વાસ કરી રહ્યા છે કે આ વખતે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તમામ જે ઝોન છે તેના ભેદ છે તે દૂર